ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કે જેમાં સંઘના કેલેન્ડરનું વિમોચન તેમજ સહયોગીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન કરવામાં આવ્યું। ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવ વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંઘના પ્રમુખ જયશીલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યોની માહિતી આપી હતી। આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી 2024ના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલ સભ્યોને હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું, જે બાદ સંસ્થાને સહયોગ આપનાર સહયોગીઓનો સાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું ગુલદસ્તા અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કૃતિ રજૂ કરનાર નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું સાલ ઉડાડી સન્માનપત્ર અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સંઘના કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડિયાએ ઉપસ્થિત સહયોગીઓ તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ રાષ્ટ્ર ગીત ગાન સાથે ડાન્સ પ્રોગ્રામનું સમાપન કર્યું હતું। આ પ્રસંગે સંઘના સભ્યો અનિલ અગ્નિહોત્રી, જગદીશ સેડાલા અને નીરુબેન આહિર દ્વારા રમૂજી સ્પર્ધા, ડાન્સ, ગીત, મિમિક્રી સહિત વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમ સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું। સભ્ય અમજદ અલી સૈયદની પુત્રી દ્વારા ગાઝા યુદ્ધ બાદ પત્રકારોએ કઈ પરિસ્થિતિમાં રિપોર્ટિંગનું કામ કર્યું હતું તે વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું। તો સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોને પ્રમુખ જયશીલ પટેલના પ્રયાસોથી ગિફ્ટનું આયોજન કરવામાં આવતા સભ્યોને વિતરણ કરાયું હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જયેન્દ્ર રાણા તેમજ વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર કેતન મહેતા, SJI ન્યૂઝ, ભરૂચ। પત્રકારોનું જિલ્લાનું સંગઠન વર્ષ દરમિયાન સમાજને લાભ થાય તેવા વિવિધ કાર્યક્રમોનું કરતું આવ્યું છે। પત્રકારો એટલે કે સંઘના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામગીરી હું આપની સમક્ષ ટૂંકમાં રજૂ કરું છું। તારીખ 13/5/2012ના રોજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સ્થાપના થઈ હતી। સંઘ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન સાપુતારા ટૂર તથા સંઘના સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સહિત વિવિધ સ્થળો જેવા કે સુકલતીર્થ, નબીપુર, નંદેલાવ જેવા ગામોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હતા। પત્રકારોના પરિવાર સાથે વેલકમ જિંદગી મૂવી બતાવવામાં આવ્યું હતું। આ સાથે 2 મેડિકલ કેમ્પ અંકલેશ્વરની બોરબડા બેટની શાળામાં પૂરના સમય દરમિયાન સાફ સફાઈ તેમજ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત પૂર સ્થિતિમાં અસરગ્રસ્તો માટે ભોજન સહિતની સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સભ્યો તેમજ તેમના પરિવારજનોના ઉત્થાન માટે એક શામ શહીદો કે નામ મ્યુઝિકલ નાઇટનું આયોજન મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સફર કાર્યક્રમનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ કલાભવન ખાતે કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં શૈક્ષણિક, આરોગ્યલક્ષી, સમાજલક્ષી કાર્યક્રમો કરવા માટે આપણું સંઘ તત્પર છે। વધુ એક વાત આપને સંઘની કરું તો ચાલુ વર્ષે આપણા સંઘ દ્વારા વાર્ષિક કેલેન્ડર બનાવી સભ્યોને દરેક સભ્યથી 5 કેલેન્ડરનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 1 વર્ષ પહેલાં જ્યારે આપણા ઇદ્રીસભાઈ ગાવજી વિદેશ ગમન થયા હતા ત્યારે આપ સૌએ મારી પર વિશ્વાસ મૂકી જે મને કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી અને ત્યારબાદ રેગ્યુલર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી એ બદલ આપ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। મારી અંદર જે વિશ્વાસ મૂક્યો એ હું ચોક્કસપણે આપની ઉપર એ સર કરીશ એવું ઈચ્છું છું। આભાર। ઉપસ્થિત મારા પરિવારજનો એટલે બાજના પરિવારજનો એટલે મારા જ પરિવારજનો કહેવાય, હું આપ સૌનું હાર્દિક સ્વાગત પણ કરું છું અને હું એમ પણ કહું છું કે આભાર એ બહુ મોટી વાત છે। આભાર એ બહુ મોટી વાત છે। હું તો એમ કહું છું કે તમે બધા મારા સાથે જ છો ને હું તમારી સાથે છું, એટલે આભાર વિધિ કરવી એ થોડી અઘરી લાગે, પણ છતાં પણ હું કહું છું કે આપ સૌનો આભાર માનું છું। સાથે સાથે
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચની અંદર એક વિખ્યાત પત્રકારોનો એક સંગઠન છે જે સામાજિક ખૂબ સારી કામગીરી કરે છે અને સાથે સાથે પ્રગતિના પણ કામ કરે છે. સમાજની અંદર એક સારા સંદેશ પણ આપે છે, જેમ કે વૃક્ષારોપણના કાર્યક્રમ થયેલા છે, મેડિકલ કેમ્પ થયેલા છે. હવે એક એવું કામગીરી કરીને બતાવી કે આજે સમાજની અંદર એક નોંધ લેવાય છે, ભરૂચની અંદર નોંધ લેવાય છે, અને હું તો આખા ગુજરાતમાં નોંધ લેવાય કે પત્રકારોનું એક સંગઠન છે ને એ સંગઠન સારી કામગીરી કરે છે. તો અમને તો ગર્વ જ છે કે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના એક નાના અંશ પ્રમાણે છે અમે. અને ખરેખર કહું, અહીંયા ઉપસ્થિત સભ્યો અને એમના પરિવારજનોને પોતાને પણ એક ગર્વ છે કે ખરેખર આપણે એક પરિવાર છે, અને આજે એ પરિવારની લાગણીના કારણે આપણે અહીંયા બધા ઉપસ્થિત છીએ. એટલે સૌથી પહેલાં તો એ પરિવારના દરેક સભ્ય માટે આપણે જોરદાર તાલી વગાડી દઈએ. બરાબર. હવે કાર્યક્રમની આપણે રૂપરેખા જાણીએ છીએ એ પ્રમાણે હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવવાના છે, જેમાં હવે મનોરંજનનો કાર્યક્રમ શરૂ થવાનો છે. તો એના માટે અનિલભાઈ અગ્નિહોત્રી અને જગદીશભાઈ સેરાલાને આપણે આગળ કરીશું. પણ એ પહેલાં કાર્યક્રમને આગળ લઈ જતા પહેલાં આપણે સૌ પોતપોતાના સ્થાન પર સાવધાનની મુદ્રામાં ઊભા રહીશું અને રાષ્ટ્રગીત ગાઈશું, અને ત્યાર પછી આપણે નવા કાર્યક્રમનું આયોજન કરીશું. सभी को शुभ संध्या. जब आज हम सभी पत्रकारों के स्नेह मिलल का जश्न मना रहे हैं, तो मैं खुद को दुनिया भर के उन पत्रकारों के बारे में बोलने से नहीं रोक सकती, यानी कि वो पत्रकार जो इजरायली नरसंहार के बीच में गाजा से अपनी जान और अपना सब कुछ जोखिम में डालकर रिपोर्टिंग कर रहे हैं. गाजा के पत्रकार अलग गवाही देते हैं. जमीन की उस पतली पट्टी में दिन ब दिन होने वाले भयावह घटनाक्रमों के करीब से देखने वालों के लिए कुछ नाम समाचार के वाहकों से कहीं अधिक हो चुके हैं. वहील दहूद, पेलिस्तिया अलकाद, मोताज अजीजिया इत्यादि. जब 22 वर्षीय पेलिस्तिया का इंस्टाग्राम हैंडल, जहां वह नियमित रूप से पोस्ट करती थी, 3 दिन के लिए चुप हो गया क्योंकि उसने इंटरनेट कनेक्टिविटी खो दी, और पूछा गया कि क्या वो ठीक है. हर उस इंसान जो कि 1.1 मिलियन लोग हैं जो उनको फॉलो कर रहे थे, उनके कमेंट सेक्शन को बाढ़ दिया गया कि क्या आप ठीक है.